આજે અમે એક નવો એક્સપિરિયન્સ કરવા આવ્યા છે સ્કાય ડાઇન રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ તો ના કહેવાય, એક બહુ સરસ છે બાર્બેક્યુ બફેટ રેસ્ટોરન્ટ છે. યસ, આ બાર્બેક્યુ બફેટ રેસ્ટોરન્ટ છે ને એક્સપિરિયન્સ લેવા આવ્યા છે. સિંધરોડ રોડ ઉપર ડેકાથલોન છે. ડેકાથલોનની એકદમ બાજુમાં જ આ છે અને એની સામે કબીર ફાર્મ છે. તો કબીર ફાર્મ નહીં જવાનું, પણ આપણે ડેકાથલોનની બાજુમાં જ છે. તો ચાલો અંદર જઈએ. રેવા ગ્રાન્ડ લખ્યું છે એટલે આપણે એમાં અંદર જ જવાનું છે. જો અમે આવ્યા છે અહીંયા ડિનર માટે. તો જો આ જે લોન છે, અમે અહીંયાથી એન્ટર થયા તો એકચ્યુઅલમાં આખું કોમ્પ્લેક્સ એક જ છે, પણ અહીંયા જે લોન છે ત્યાં આગળ એ રેવા ગ્રાન્ડના નામે છે. એટલે એ લોકોના બંને પર્પઝ છે. જો આપણે બફેટ સિલેક્ટ કર્યું હોય ને તો એ તમારે અહીંયા બેસવાનું, અને તમારે નાની મોટી કોઈ પાર્ટી કરવી હોય કે 100-150 માણસનું હોય તો એ તમને અહીંયા આગળ જગ્યા પ્રોવાઈડ કરે. અને ઉનાળામાં સેમ વસ્તુ જે બફેટ છે એની માટે એ લોકોએ અહીંયા આગળ આ રિનોવેટ થઈ રહ્યું છે. એસી હોલ છે, એ તમને અંદર અકોમોડેટ કરે. અને સ્કાય ડાઇન તમે જો સિલેક્ટ કરો તો એ આની અંદર સિટિંગ એરેન્જમેન્ટ છે કે જે તમને આલા કાર્ટમાં તમે એ જમી શકો. અને અત્યારે અમે સિલેક્ટ કર્યું છે બફેટ. ફ્રેશ ફ્રૂટ છે અને પેસ્ટ્રીઝ છે.
અમારું બાર્બીક્યુનું સેટઅપ કરી દીધું છે રેડી. અને યસ, તાપણું બી કરી શકીએ છે. લેમન કોરિએન્ડર સૂપ મારો આવી ગયો છે, ગરમ ગરમ. થોડી ઠંડી પણ છે એટલે શરૂ થઈ જઈએ. જો લેમન કોરિએન્ડર સૂપમાં બ્રોકલી પણ છે, પછી ગાજર પણ છે, ફૂલ ઓફ વેજીટેબલ્સ છે. મેન્ચો સૂપ. इसमें क्या क्या है? ये कॉर्न है, फिर पनीर है, फिर पनीर अचार टिक्का है, पनीर टिक्का है अच्छा, बीच में सारा पनीर ही है. और रेड वाला भी पनीर अचार है. तो पनीर अच्छा, बाकी आज आएगा. ओके. ये क्या रख रहे हो बताना. पनीर चीज रोल है पनीर चीज रोल. जी. ओके. ये और चिकन वो कबाब है. शेजवान चिकन कबाब. चीज कॉर्न कबाब. अच्छा, ओके. મિન્ટ મોજીતો મોકટેલ આવી ગયું છે. અને આ છે પીના કલાડા. આઈટમો શું શું છે એ તો તમે શરૂઆતમાં જોઈ જ લીધી. બસ હવે અમે ડીશમાં લઈ અને ગરમ ગરમ શરૂ કરીએ છીએ. આ ટેસ્ટ કરીએ. ક્રીમ નીકળી ગયું બધું. પાસ્તાને લીધું. મેં લીધું ને. જો આ પેસ્ટ્રી વધારે સરસ છે. તવા સબ્જી. તો બાય, આપણે મળીએ જમીને. મેંગો અને વેનીલા આઈસ્ક્રીમ છે. બસ તો ચાલો મસ્ત મજાનું આ ડિનર લઈને આપણે ફરી મળીએ. અને ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘૂમો ફિરો, ખાઓ પીઓ અને મસ્ત રહો. Don't forget to keep watching with Discovering News.